હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે રાજકોટની તો રાજકોટના સમાકાંઠા વિસ્તારમાં રાજકોટના પ્રથમ નાગરિક અને મહાનગરપાલિકાના મેયર નયનાબેન પીઠડિયાના પતિ વિનુભાઈ પેઠડિયા દ્વારા સૂચિત જગ્યા કરાયેલા ગેરકાયદેસર બાંધકામ અંગે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ માધવ દવે દ્વારા મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે મેયર નયનાબેન અને તેના પતિ દ્વારા મને જણાવવામાં આવ્યું છે કે આ જગ્યા તેના પડતોક એટલે કે પહેલાથી જ મેડલ જગ્યા છે અને તેમાં પહેલા તેનું ગેરેજ હતું અને જેને હવે રિનોવેશન કરવામાં આવ્યું છે, પરંતુ સૂચિત બાંધકામના નિયમ મુજબ જોઈએ તો સૂચિત જગ્યામાં બાંધકામ ન થઈ શકે તેમજ સૂચિત બાંધકામના અંગે જે કાર્યવાહી સામાન્ય નાગરિક ઉપર કરવામાં આવતી હોય છે તે સમગ્ર કાર્યવાહી મેયરના પતિ એટલે કે વિનુભાઈ ઉપર પણ કરવામાં આવશે। હવે હાલ રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા મેયર નયનાબેન પીઠડિયાના પતિને સૂચિત જગ્યા કરેલા જે ગેરકાયદેસર બાંધકામ છે તે અંગે નોટિસ આપવામાં આવી છે। સાથે જ પક્ષ લેવલે પણ અમે આ બાબતને લઈને ચર્ચા કરીશું અને આગળની કાર્યવાહી હાથ ધરીશું અને રાજકોટ મહાનગરપાલિકા તંત્ર પણ ગેરકાયદેસર બાંધકામ ઉપર નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરતું હોય છે તે પ્રકારે એમનું નિવેદન સામે આવ્યું છે। સમગ્ર વેપારીઓ છે મેયરના પતિ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે। હાલ રાજકોટમાં મુદ્દો ગરમાયેલો છે, શું કહેશો? રાજકોટમાં અત્યારે જે ચર્ચાસ્પદ વાત ચાલી રહી છે એ મુજબ મેં મારી જવાબદારી જે અધ્યક્ષની છે એ મુદ્દે તુરત જ મારા ધ્યાનમાં આ મુદ્દો આવ્યો। મેં મેયરશ્રી અને એમના પતિદેવ વિનોદભાઈ સાથે આ મુદ્દે વાત કરેલી છે। એમના કે જે એમને ખુલાસો કર્યો છે એ મુજબ એમને સૂચિત જગ્યામાં એમને પૈતૃક જગ્યા જે મળેલી હતી એમાં એમના કોઈ ભત્રીજાનું ગેરેજ વગેરે ચાલતું હતું અને એને બિઝનેસના એક્સપાન્શન માટે એમણે આ રિનોવેશનનું કામ ચાલુ કરેલું છે। એ વાત મારા ધ્યાનમાં આવી એટલે મેં એમને કહ્યું છે કે ભાઈ આપણે નીતિ નિયમ મુજબ ચાલવું જોઈએ, આપણે મુખ્ય હોદ્દેદારો છીએ તો આપણે એ મુજબ, અને એમને પણ મને તરત જ હકારાત્મક પ્રત્યુત્તર આપી અને જે કાંઈ ડોક્યુમેન્ટેશન છે એ એમને રજૂ કરવાની મારી સાથે વાત કરી છે। એ મુજબ એમને કોઈ નોટિસ પણ અત્યારે મળી ગઈ છે। એ નોટિસનો પણ એ લોકો એમની પાસે જે ડોક્યુમેન્ટ છે એ મુજબ ખુલાસો કરવાના છે। માધવભાઈ, ક્યાંક વાત કરીએ તો અત્યારે જે ગેરકાયદેસર બાંધકામ જે સૂચિત જગ્યા ઉપર કરેલું હતું તો જે કહેવાય જંગલેશ્વરમાં એક સાઈડ જે સૂચિત બાંધકામો છે તેની ઉપર બુલડોઝર બને છે, જી આમાં કેમ બુલડોઝર નથી? જી, અત્યારે મેં કીધું એમ તંત્રએ જે એમની કામગીરી કરવાની હોય એના પ્રથમ ચરણ રૂપે એમને નોટિસ આપેલી છે। એ નોટિસ પછીની એક પ્રક્રિયા હોય છે, એ જે કાંઈ પ્રક્રિયા છે એ ફોલો કરશું અને એ અત્યારે આજના વર્તમાનપત્રમાં પણ મેં વાંચ્યું છે કે એ જગ્યામાં કલેક્ટર સાહેબનો પણ કાંઈ હુકમ છે તો એ મુજબના મેં ડોક્યુમેન્ટ મગાવેલા છે। એ ડોક્યુમેન્ટ પણ પુષ્ટિ કરી અને એમાં જે કાંઈ કાર્યવાહી થતી હશે, જે સામાન્ય નાગરિક કોઈ પણ હોય અને આવી રીતનું થતું હોય એ જ રૂલ આમાં પણ લાગુ પડશે અને આમાં તંત્ર એની રીતે સ્વતંત્રપણે કામ કરશે। જગ્યા સૂચિતમાં હતી તે મેયરને તો ખબર જ હતી કે નથી ખબર? એમને સૂચિત હતી એ એમને ખબર હતી અને મેં એમને કીધું કે ભાઈ તમે આમાં ન બાંધકામ કરી શકો, એટલે એણે એમ કીધું મને કે અમે વર્ષોથી આ જગ્યામાં આ રીતનું અમારું ચાલતું હતું ગેરેજ અને છોકરાઓ એમાં વ્યવસાય કરતા હતા એટલે અમે એને રિનોવેશન માટે કરેલું છે, પણ હવે તંત્ર આમાં જે કાંઈ સૂચના આપશે એ સૂચનાને અમે ફોલો કરશું। પક્ષ લેવલે આની વાત કરશું? પક્ષ લેવલે આ બાબતની હું આ આખા પ્રકરણની વાત પ્રદેશના અમારા શીર્ષસ્થ નેતૃત્વ સાથે કરીશ અને ત્યારબાદ જે કંઈ માર્ગદર્શન આવે એ મુજબ પક્ષ એનું કામ કરશે। વાત કરીએ તો ક્યાંક મેયરને પર્સનલ ટાર્ગેટ પણ કરવામાં આવે છે, એ આપના માધ્યમથી મારી પાસે 2-3 વખત આવી વાત આવી, પણ ભારતીય જનતા પાર્ટી આવડો મોટો પક્ષ છે અને સફળ પક્ષ છે અને એમાં અમારે કોઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં અને બધા હળીમળીને કામ કરે છે અને આગામી ચૂંટણીનો સમય આવે છે એટલે થોડાક આવા તત્વો છે કે જે આવી રીતની વાત ક્યાંયથી લઈ આવી અને વાત કરતું હોય છે, પણ આવું ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તાઓમાં અંદરો અંદર કોઈ બંદૂક